ये यहाँ टू व्हीलर चार्ज હોય છે 30 રૂપિયા, 4 વ્હીલરના 50 રૂપિયા હોય છે. અને સરજી પાર્કિંગ સામેથી ટિકિટ બુક કરવાની હોય છે. માથેરાન હિલ સ્ટેશન પર પહોંચવા માટે 50 રૂપિયાની ટિકિટ લેવી પડતી હોય છે. અને અહીંયા ચેકિંગ કરાવી આપણે આ રસ્તેથી જઈશું. અહીંયા ભીડ હોવાને કારણે થોડું મોબાઈલ દૂરથી કરવું પડે તો એટલા માટે આપણે હિલ સ્ટેશનમાં એન્ટ્રી કરશું. એનો મેઇન એવો ગેટ બનાવ્યો છે. એવો આનંદની વાત છે કે આ હિલ સ્ટેશન પર બહુ મજા આવે એવી જગ્યા છે કે આનંદ લેવાવાળો વ્યક્તિ જોઈએ પાછો, કે આનંદ લઈ શકે એવો વ્યક્તિ ચાલે પાછા. જો અમારા ગ્રુપમાં બધા જ પોતપોતાના થેલા લઈ છોકરાઓ લઈને ચાલી રહેલા છે. ગ્રુપમાં અમારા છોકરાઓ છે અને અમે 2 જણ છીએ, 2 વહુઓ છે, એટલે ચાલી રહેલા છે અમે બરાબર. દેખાઈ રહ્યું છે અમારું ગ્રુપ. દિવ્યેશભાઈ, ઓ દિવ્યેશ, ચાલો પછી માથેરાન. કેવો એન્ટ્રી ગેટ બનાવ્યો છે. આવા એન્ટ્રી ગેટ પરથી જઈ રહ્યા છે અમે. અહીંયા એવું છે હિલ સ્ટેશન પર અહીંયાથી ટિકિટ બારીની અંદરથી એન્ટ્રી કર્યા પછી થોડું ચાલ્યા પછી અહીંયા ઈ રિક્ષા મળે છે. એ ઈ રિક્ષા લઈ જાય યા તો ઘોડા લઈ જાય આપણને. અને યુવાન દરેક વ્યક્તિ ચાલીને જતા હોય છે. તો જોઈએ છે આગળ જેવો સમય એવું કરશું અમે. નજારો જો આ નજારો બધો આસપાસનો બરાબર ઝાડી જંગલ જ છે. વરસાદ ચાલુ છે. એ વરસાદમાં આનંદ લેવાનો. અહીંયા આનંદ જ પહાડ પર વરસાદનો લેવાનો છે કે ત્યાં કેવા વોટરફોલ છે. મંકી એ મારો ભાઈઓ બોલાવે તને. જો આવ્યો મંકી, મંકી આવ્યો. જો મંકી ક્યાં છે? મંકી બી છે અહીંયા. જો મજા કરાવે છે મંકી બધાને. જો એ મંકી, જો મંકી અંદર ગયું. એ ડ્રમમાં ગયું. લા એ ડ્રમમાં ગયું. એ બહાર આવ્યું. જો થેલી કાઢ લીધી. એ ના પડે. જો થેલી કાઢી. આ પ્રવાસમાં પરેશાની વધારે હોય છે. છોકરાઓને સાથે લઈને જવાની, પણ વાતાવરણ બહુ સારું હોય છે. અહીંયાથી અમે ઈ રિક્ષાની લાઇનમાં ઊભા છીએ. એની જેવો નંબર આવશે એવા 3 પેસેન્જરને ઈ રિક્ષામાં બેસાડશે અને ત્યાં અમે ડેસ્ટિનેશન પર પહોંચશું. લોકોની અવર જવર છે. અમે જો રિક્ષામાં બેઠા છીએ, રિક્ષામાં બેસીને ત્યાં પહોંચશું. ત્યાં પહોંચ્યા પછી આગળ આપણે જોઈશું કે આમાં 3 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એ 3 કિલોમીટરનું ડિસ્ટન્સ પૂરું થશે એટલે આપણને ત્યાં ઉતારી દેશે. પછી ત્યાંથી અમે હોટલ પર જઈશું અને હોટલ પર જઈને ત્યાં થોડું ફ્રેશ થઈ પછી ફરી બહાર પાછા અમુક દ્રશ્યો જોવા નીકળીશું. તો આ રસ્તામાં કેટલું બધું અહીંયા હરિયાળી કેવી છે. જો કે હાઈટ પર જઈ રહ્યા છે અમે. આસપાસમાં એવા ઘોર જંગલો છે. એ જંગલોમાંથી પાસ થઈ રહેલા છે. લોકોની અવર જવર બરાબર છે. ઘણા લોકો ચાલીને જતા હોય છે. જે ચાલી ન શકતા હોય એ ઈ રિક્ષામાં જાય છે. અમે બધા ઈ રિક્ષામાં ગયા છે. ઈ રિક્ષામાં સારું એવું હોય છે
કે કોઈ જાજો ચાર્જ નથી હોતો, પણ લગેજનો થોડો પ્રોબ્લેમ બને છે. એ પ્રોબ્લેમ તો અંદર મૂકી દો એટલે સોલ્વ થઈ જાય. તો આગળની હોટલો બી એટલી બધી જોરદાર છે. એ હોટલ બી હું તમને બતાવીશ કે અમે કેવી હોટલોમાં રોકાવાના છે. ત્યાંનું બુકિંગ બી અમારું છે. તો ત્યાં પહોંચશું એટલે ખ્યાલ આવશે આપણને. ઘોડે સવારો બધા ચાલી રહેલા છે. ઘણા લોકો ઘોડા પર જતા હોય છે. અહીંયા જો ટ્રેન બી છે. ટ્રેન ત્યાંથી અહીંથી નીકળી છે ત્યાં નીચે જવા માટે, અને અમે જવા માટે ઈ રિક્ષા, પણ આવવા માટે અમે ટ્રેનનો ઉપયોગ કરીશું. પાછા જવાની અહીંયા વરસાદની જ મજા છે. અહીંયા વરસાદમાં જ પલળીને જ આખો પ્રવાસ કરવાનો હોય છે. જો અહીંયા રેલવે સ્ટેશન છે. લોકો ટ્રેક પર બી ચાલીને જતા હોય છે. અહીંયા બહુ ઠંડુ વાતાવરણ છે. ઘડીમાં વરસાદ થાય, ઘડીમાં થોડું સારું લાગે, ફરી પાછો વરસાદ થઈ જાય. ટ્રેક પર ટ્રેન આવી રહેલી છે. આ ટ્રેન ઉપરથી નીચે તરફ જાય છે. ટ્રેનનું આપણને જોવા મળશે વ્યૂ. વરસાદ ચાલુ છે અહીંયા, અને હવે હોટલ બુક કરી છે. એ હોટલમાં અમે જઈશું અહીંયાથી. પછી હોટલ બતાવું. આ ફૂલ શરૂ થઈ ગયેલો છે, અને અમે એક જગ્યા પર લપાઈ ગયા છે. કોઈ લારી બોલાવીને આપણે સામાન ભરાઈ દો. ટ્રેન સામે ઊભી છે. હમણાં નજીકમાંથી પાસ થશે એટલે આપણે એનો વ્યૂ લઈશું પાછળ. વરસાદ બરાબર ચાલી રહ્યો છે. અમે એક જગ્યા પર ઊભા છે. હોટલ તરફ ચાલી રહેલા છે. કુમાર પ્લાઝા હોટલ બુક કરી છે. જોઈએ હોટલમાં ફેસિલિટી છે, કેમનું છે, ખાવા પીવાનું કેમ છે, એ જોઈએ છે આપણે.
આ રેલવે સ્ટેશનથી પાસ થઈ રહ્યા છે. રેલવે સ્ટેશનમાં ટ્રેન ઓલરેડી હજુ ઉપડી નથી, ઊભી છે. જોતા જોતા જઈ રહ્યા છે આપણે. ચાલો જો ઘોડા બી જઈ રહ્યા છે અને અમે બી જઈ રહ્યા છીએ. ચોમાસાના દિવસોમાં અહીંયા બહુ ભીડ હોતી હોય છે, કેમ કે અહીંયા જે સીન છે બધા લોકેશન છે બધા વરસાદના જ છે. પહાડોની મજા, વોટરફોલ, એવા સાઇટ સીન છે બધા, એ જોવા મળશે આપણને. તો ચાલી રહ્યા છે બરાબર. આજનો અમારો સ્ટે આ કુમાર પ્લાઝા હોટલમાં છે. કાલે બપોર 12 વાગે ચેકિંગ કરાવશું. ત્યાં સુધી અમે 24 કલાક અહીંયા રહીશું. આ એક ફર્સ્ટ ક્લાસ રિસોર્ટ છે. તેમાં 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો મળે છે. ત્યાં ગેમિંગ હોય છે, સ્વિમિંગ પુલ છે અને પર પર્સન 2000 રૂપિયા ચાર્જ છે. અહીંયા સમય જોતા તો 4 જણો હોય છે, એટલે ચાલી રહેલા છે. આપણે જઈશું આપણા રૂમમાં. રૂમ બતાવું કેમ છે તે. આવતામાં જ અહીંયા તમને સૂપ ને બધું મળશે, જ્યુસ મળશે. તો જોઈ લઈએ આપણે. બેસીએ છીએ, અહીંયા કાઉન્ટર છે. સ્પ્રિંગ આઈસ તમને કહીએ ઉભી રહે. સરસ જગ્યા છે. અહીંયા કેવું છે બધું આમ ઓવરઓલ? બહુ મસ્ત છે. અહીંયા છે ને આખો દિવસ વરસાદ ચાલુ ને ચાલુ હોય છે. મજા આવે વરસાદમાં પલળવાની. મજા આવે છે. આજે અમે નીચેથી જે ઉપર આવ્યા ને એમાં એટલી મજા આવી છે અમને કે અમે છે ને એવા શેક કરવાની થેલીઓ જ વાપરતા હતા. એવા ઘાટ છે ને તો અહીંયા ચઢવાનું વધારે હોય છે. ડર લાગે એવો ઘાટ છે, પણ સરસ લાગે એમ. ઉપર આવ્યા પછી નું અહીં એટલું ફરવાનું છે ને તો સરસ લાગે. નવી નવી જગ્યાઓ જોઈએ છે. હા, અને અમારી એ પહેલી જગ્યા હવે જરી શરૂઆત થશે તો કરજો. બાકી અમે કહીએ છીએ એ પ્રમાણે પાછું થવા દેજો થોડું. હા, કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. અમારા થોડા ઘણા વિડીયો થોડા એવા આવે છે. અત્યારે શરૂઆત છે અમારી. થોડું અમારી કોઈ એવી ઊંચાઈ છે નહીં, કોઈ એ છે નહીં, એટલે છે ને એટલે અમે જે આવે છે એ મૂકી દઈએ છીએ નેચરલી. એટલે એ નેચરલીમાં અમને જે એડજસ્ટ સારું કરવું. લાગે એ અમે મૂકી દઈએ છીએ. અચ્છા, એ પછી તમને સારું લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ ના સારું લાગે તો શેર કરજો એવું ને. ના સારું લાગે તો કોમેન્ટ કરજો કે તમે હા, સારા વિડીયો ઉતારો એવું. બરોબર, તો અમને એનાથી મોટિવેશન મળશે. મોટિવેશન મળે. વેરી ગુડ. ચાલો ચાલો જઈએ આગળ. આગળ વધીએ પાછા આપણે. આમથી આપણે આવ્યા છે, હજુ અમારા પહેલા કદમ જ છે, એટલે ગેટમાં એન્ટ્રી થઈએ અને નીચે જવાનું છે. ત્યાં ઉપરથી પગથિયા ઉતરવાના છે. ત્યાં એક પહાડ જોવા મળશે આપણને. ત્યાંથી ખુલ્લો એરિયા હશે, એ જોઈએ આપણે આગળ જઈને. ચાલો. હેલો, વેલકમ. બહુ ઢાળવાળી બેરિંગો કામ કરે છે તમારી? બેરિંગો નહીં કામ કરતી, ચાલો. પણ ઉત્સાહ એટલો બધો છે ને એ જવું છે. અહીં આગળ જો વરસાદ પડી જાય તમારો ઉત્સાહ પર મજા આવી જાય તમને. પાણી ભરી જાય. મને આ નહીં આ દેખાય point, પણ પાછો જોવાનું હોય દેખાય. હા, એટલે બધું થઈ જાય. નીચે ઉતરવાનું છે અહીંયાથી. આવા જગ્યા પર આવા નજારા ક્યાં મળે પછી?
માથેરાનનું નેચર એટલે એટલું બધું ફર્સ્ટ ક્લાસ છે કે અહીંયા છે ને 24 કલાકમાંથી લગભગ 20 કલાક જેટલો વરસાદ જ થતો હશે. અહીંયા આવો તો તમારે વધારે પડતા કપડાં વધારે લાવવા પડતા હોય છે, કેમ કે અહીંયા ફરવાનું છે, જેટલું ફરો એટલું તમારે વારે વારે પલળવાનું હોય છે. એ ખાવા પીવાનું બહુ બેસ્ટ હોય છે, હોટલ બી બહુ સારી હોય છે ફેસિલિટીમાં, પણ સમય આપવો પડે એવું છે. તો એ આપણે જોઈએ છીએ. મંત્ર અમારો અમારી પાસે જ છે. એ મંત્ર કઈ જાય છે તું? ચાલો મંત્ર કઈ ગયો? આપણે જોઈશું. હે નિધિન લા ઓહો તો ખુલ્લું જ છે ઉપરી છે. नहीं है बहुत रात भर चलेगा शायद. આ દરેકનો વ્યૂ છે, આપણે નવો વ્યૂ લઈશું. જો અહીંયાનો એવો નજારો છે. અહીંયા દૂર દૂર સુધી વાદળ છે, નીચે અહીંયા વસવાટ છે, નીચે બધા વોટરફોલ છે. હા 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 ખંડાલા પોઈન્ટ પર અહીંયા મેગી બી મળી જાય છે. શું છે આ મેગીના કેટલા રૂપિયા હોય છે? એમાં લખ્યું છે ને બેટા મેગી ખાય છે તું? નૂડલ્સ ખાવ તારે? મનતું ખાશે? જીયાસ તું ખાવડો બેટા, ખાવડો મમ્મમ. મમ્મમ ખાવડે છે તારી? મમ્મમ ખાવડો. 60 રૂપીઝમાં મેગી મળે છે અહીંયા. બરાબર. ઓલ ઇઝ વેલ. મસ્ત કોફી મળે છે 60 રૂપિયા બધું. ખંડાલા ઘાટ પોઈન્ટ પર જ મળી જાય છે. ખંડાલા પોઈન્ટ માથેરાન આપણે હાર્દિક સ્વાગત કરી आहे એ બોર્ડ છે. ત્યાંથી અહીંયા નીચે જવાનો રસ્તો છે અને અહીંયાથી આપણે એ વ્યૂ જોઈ શકીએ છીએ. નીચે જવા માટેનો રસ્તો છે.